નમસ્કાર મિત્રો, ઇમેજ શિક્ષણ જ્ઞાનમાં આપનું સ્વાગત છે। મિત્રો, જીટીયુના મોક ટેસ્ટ રજિસ્ટ્રેશન માટે ઘણા બધા વિદ્યાર્થીઓ કમ્પ્લેન કરે છે કે સર મારે ઓલરેડી રજિસ્ટર્ડ આવે છે, અથવા તો મોબાઈલમાં ઓટીપી આવતો નથી, અથવા તો જીટીયુનો પાસવર્ડ યાદ નથી, અથવા તો મોબાઈલ નંબર મારો અલગ છે તો ઓટીપી કોઈ બીજા નંબર પર જાય છે। તો મિત્રો, આ બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે આ વિડીયો ખાસ જુઓ। મિત્રો, આવા બીજા વિડીયોની માહિતી માટે સૌપ્રથમ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। તો મિત્રો, સૌપ્રથમ તમે www.student.gtu.ac.in પર લોગિન કરો, એટલે તમને ડિસ્પ્લે પર દર્શાવ્યા પ્રમાણે સાઇટ ઓપન થશે। આ લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે, અથવા તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી રહેશે। હવે જે મિત્રોને પાસવર્ડ યાદ નથી તેમને ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે। ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે તમને ડિસ્પ્લે પર દર્શાવ્યા પ્રમાણે સ્ક્રીન મળશે। તેમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર દાખલ કરવાનો છે અને સબમિટ આપવાનું રહેશે। સબમિટ આપશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન મળશે। એ સ્ક્રીનમાં તમારો એનરોલમેન્ટ નંબર ચેક કરી લો, નામ ચેક કરી લો, મેલ આઈડી અને મોબાઈલ નંબર ખાસ ચેક કરવાનું રહેશે। મિત્રો, મેલ આઈડી તમારું સાચું હોવું જોઈએ અને મોબાઈલ નંબર પણ સાચો હોવો જોઈએ। મિત્રો, મોબાઈલ નંબર ચેક કરવા માટે એક વાતનું ધ્યાન આપજો કે મોબાઈલ નંબરની આગળ એક ડાઉન એરો છે, ત્યાં ક્લિક કરો અને તમારા બંને મોબાઈલ નંબર દેખાશે એ ચેક કરો, અને બંને મોબાઈલ નંબર સાચા છે કે ખોટા એ ચેક કરો। તો મિત્રો, આ પ્રમાણે બંને મોબાઈલ નંબર તમને ત્યાં દેખાશે। હવે જો તમારો મોબાઈલ નંબર સાચો હશે તો તમારે અહીંયા નીચે આઈ એગ્રી પર ટિકમાર્ક કરો, બોક્સ ટિકમાર્ક કરો, અને નીચે સબમિટ એવો ઓપ્શન આવશે એના પર ક્લિક કરો, જેથી તમારા મોબાઈલમાં જીટીયુ પાસવર્ડનો એક મેસેજ આવશે, જેનાથી તમને તમારો પાસવર્ડ મળી રહેશે। અહીંયા ગેટ પાસવર્ડ પર ક્લિક કરો, જેથી તમારા મોબાઈલમાં તમને જીટીયુનો પાસવર્ડ મળી રહેશે, અને એ પાસવર્ડની મદદથી તમે જીટીયુના પોર્ટલમાં એનરોલમેન્ટ નંબર અને મોબાઈલના મેસેજમાં આવેલો પાસવર્ડ એન્ટર કરીને સક્સેસફુલી લોગિન થઈ જશો। પરંતુ કેટલાક કેસમાં વિદ્યાર્થીઓ કમ્પ્લેન કરે છે કે સર મારા મોબાઈલમાં મેસેજ નથી આવતો, અથવા તો તમે જે મોબાઈલ નંબર જુઓ છો એમાં તમારો મોબાઈલ નંબર સાચો નથી, અથવા તો બંધ થઈ ગયો છે, તો તમારા મોબાઈલમાં મેસેજ આવવાની શક્યતા નથી। એવા કેસમાં તમે મિત્રો, અહીંયા ગેટ પાસવર્ડની ઉપર ક્લિક હિયર ટુ અપડેટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બાય ઇન્સ્ટિટ્યૂટ, એના પર ક્લિક હિયર પર ક્લિક કરશો, જેથી નવી ડિસ્પ્લે તમને આ પ્રમાણેની મળશે। હવે મિત્રો, આ સ્ક્રીનમાં તમારો એનરોલમેન્ટ નંબર, નામ અને અહીંયા દર્શાવ્યું છે ન્યૂ મેલ આઈડી, એટલે કે જે મેલ આઈડી તમારે અપડેટ કરવાનું છે એ મેલ આઈડી દાખલ કરો, અને નીચે ન્યૂ મોબાઈલ નંબર, એટલે કે જે નવો મોબાઈલ નંબર તમારે નાખવાનો છે, એન્ટર કરવાનો છે એ દાખલ કરો, અને નીચે સેન્ડ રિક્વેસ્ટ પર ક્લિક કરશો તો આ પ્રમાણેનો મેસેજ આવશે, યોર રિક્વેસ્ટ ટુ અપડેટ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ ઇઝ સબમિટેડ સક્સેસફુલી એવો મેસેજ આવશે। હવે મિત્રો, આ રિક્વેસ્ટ તમારી કોલેજના જીટીયુ કોઓર્ડિનેટરના પોર્ટલમાં દેખાય છે, અને ત્યાંથી તમારે એપ્રૂવ કરી લેવાની રહેશે। એટલે તમારા જીટીયુ કોઓર્ડિનેટરને તાત્કાલિક સંપર્ક કરો અને તેમને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી માટેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા કહો। જે એક્સેપ્ટ કરશે તરત જ તમારો મોબાઈલ નંબર ચેન્જ થઈ જશે। મોબાઈલ નંબર ચેન્જ થઈ ગયા બાદ તમારે અગેન પોર્ટલમાં ફોરગોટ પાસવર્ડમાં જવાનું છે, ત્યાં તમારો હવે સાચો મોબાઈલ નંબર દેખાશે, અને ગેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે હવે તમારા મોબાઈલમાં જીટીયુ પાસવર્ડનો મેસેજ આવશે, જેથી તમે પોર્ટલમાં સક્સેસફુલી લોગિન કરી શકશો। હવે મિત્રો, પાસવર્ડ આવી ગયા પછી તમારે અગેન જીટીયુની મેઇન લિંક પર જવાનું રહેશે, અને મોક ટેસ્ટ રજિસ્ટ્રેશન કરવા માટે તમારો એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચર કોડ એન્ટર કરો અને મોક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
પહેલા વિડીયો પ્રમાણે દાખલ કરો. તો મિત્રો, આવા બીજા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નેક્સ્ટ વિડીયોની માહિતી સમયસર મળી રહે.